ધરુજી સાહેબનો બોલો સદારામ બાપાની, બોલો સતી માતાની. આજે ધાનેરા મુકામે 40 ગામ ઠાકોર સમાજ દ્વારા આયોજિત આજના કાર્યક્રમમાં આપની વચ્ચે ઉપસ્થિત આપણા સંત શિરોમણી નાગપુરી બાપુ, સાથે જ જેને તમે હમણાં બિરુદો અલગ અલગ આપ્યા, ભામાશાહ કીધું, કોઈએ ભીષ્મ પિતામહ કીધું, એવા આપણા ધાનેરાના લોકપ્રિય ધારાસભ્ય સન્માન્ય માવજીભાઈ દેસાઈ, સાથે જ ભારતીય જનતા પાર્ટીના હમણાં નવનિયુક્ત બંને હોદ્દેદારો ભાઈ શ્રી રસિકભાઈ, ભાઈ શ્રી અલ્પેશભાઈ, સાથે જ ભાઈ સંજીવ બુવાજી, એવા જ મારા સાથી સભ્ય ભાઈ શ્રી અજમલભાઈ, ભાઈ શ્રી સવજીભાઈ, મેરુભાઈ, ભાઈ હંસાજી, નગાજી, મેવાજી, બધા જ નામ લઈ શકાય એવા છે, પણ માફ કરજો સમયનો અભાવ છે. ભાઈ માનસુખભાઈ, એમની ટીમ, સમસ્ત લાઇબ્રેરી, અને એથી વિશેષ મારી માતાઓ અને બહેનો, સૌ પ્રથમ તો સમાજની વડીલોની માફી માંગુ છું કે 10 વાગ્યાનો ટાઈમ હતો, પણ માફ કરજો. ભાઈ શ્રી અજમલભાઈ, બંને વિસ્તારથી વાત કરીશું. બંધારણને થયે લગભગ 2 મહિના થઈ ગયા. રસિકજી, મને હજુ નથી ખબર પડતી. હમણાં એમ વાત કરતા હતા કે ભાઈ ઠાકોર સમાજ ને ક્ષત્રિય સમાજ એકવાર હુંકારો ધરે એટલે ફરી પાછું બીજું બોલે નહીં, પણ હજુ સુધી 2 મહિના થયા હોય, સમાજના ભલા માટે કાર્ય કર્યું હોય, સમાજના વડીલ આગેવાનો, સંત શિરોમણી બધાના આશીર્વચન લઈ અને તાલુકે બધાના જ જે પણ રિવ્યુ હતા એ લઈ બધાને પૂછી અને પછી આપણે પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદનું આપણે બંધારણ કર્યું. બંધારણની અંદર એવા તો કોઈ બીજા મુદ્દા હતા નહીં કે જે આપણને એવું થાય કે આપણે એનું પાલન ન કરીએ, પણ મને હમણાં એક અન્ય સમાજના ભાઈ હતા, એ મળ્યા એટલે કે બેન તમારા સમાજની અંદર બંધારણ આપ કહેતા હતા, પણ બંધારણ તો અમુક જગ્યાએ તૂટે છે. મેં કીધું ભાઈ વાંધો નહીં, તો સમાજ બહુ મોટો છે, ક્યાંક આવું બધું ચાલ્યા કરે, પણ એનો સમય જતા એ બધું ઠીક થઈ જશે. પણ વાત એ વાતનું દુઃખ ના થયું, પણ દુઃખ એ થયું કે આખા બંધારણના મુદ્દાની અંદર કોઈને કોઈ મુદ્દો ના નડ્યો, બસ એક જ મુદ્દા ઉપર બધાને તકલીફ પડી. અને આ ઠાકોર સમાજે મેં કીધું કે એકવાર બોલે એટલે બીજું બોલે નહીં, તે આપણે કેમ એવું કોઈએ ન વિચાર્યું કે ભાઈ દાગીના બંધ કર્યા છે, કે મારી દીકરીને કે મારી વહુને આવવાની છે, એક દાગીનો વધારે આપીશ, હું એ બંધારણ તોડીશ? ના, એ નહીં, પણ જે આ આપણને શોભતું નથી એ જ કરીને આપણે બંધારણ તોડવું છે, એ યોગ્ય નથી. આજે કદાચ તમને ખબર નહીં પડે કે ભાઈ આ બંધારણનો શું ફાયદો, પણ સમય જતા જેના ઘરે પ્રસંગ હોય ને, અને જે વ્યક્તિ આમાં બધા જ પરિવાર કોઈ સક્ષમ નહીં હોતા, અમુક પરિવાર એવો હોય છે કે તેને લગ્ન કરવા માટે બહુ તકલીફો પડતી હોય છે, ક્યાંક પૂછીનું પાછીનું કરવું હોય છે, ત્યારે આ સદી જે શિક્ષણની સદી છે, જે શિક્ષણને સાથે લઈને ચાલવાની છે. આપણે બધાને ખબર છે કે આપણી જમીન હોય, હું તો 12 વીઘા હોય કે 25 વીઘા હોય, ઘરમાં 3 છોકરાઓ હોય તો 3 છોકરાનો પરિવાર વધવાનો છે, જમીન વધવાની છે ખરી? તો પછી કેમ ના આપણે આપણા છોકરાને સારું શિક્ષણ, દીકરા દીકરીઓને બંને ભણાવીએ અને સારા શિક્ષણ સાથે સારા સંસ્કારોનું સિંચન કરીએ. હમણાં આપણે અહીંયા દીકરી બોલતી હતી બેન સોનલ બેન, હું લગભગ 2-3 મીટિંગોની અંદર એને જોઉં છું, બહુ સારી વાત મૂકે છે કે શિક્ષણની વાત, ત્યારે ખાસ કે સમાજની અંદર કોઈ પણ સારો